શું કોકના ગાર બોલી છે ને વાંક વગર કોકના ગાર બોલી છે ને તો કર્મનો સિદ્ધાંત શું હોય એ કહું તમને. કોકના ગાર બોલી છે ને આમ તમે અને એનો વાંક નહીં અને ગાર બોલી એને સાંભળી લીધી, તમને સામે વિરોધ નહીં કર્યો, સાંભળી લીધી સહન કરી. તમને એવું લાગે કે હું મોટો છું, જોયું સાંભળી લીધી, મારી આગળ બોલ્યો નહીં, અહંકાર કરો. પણ તમને ખબર નહીં તમે ગાર બોલ્યા છો ને તો સામે એ કર્મમાં લખાઈ ગયું. કોઈક દિવસ છે ને તમારે વગર વાંકની ગાર ખાવી પડતી હતી, વગર કામની ગાર ખાવી પડતી હશે. જેમ કે દીકરાઓ સાધન લઈને જતા હોય, બાઇક લઈને ગાડી લઈને જતા હોય અને અચાનક તમારો કોઈ વાંક ના હોય, કશું જ ના હોય, અચાનક કોઈ આડો એવો ઉતરે છતાંય તમને આટલી મોટી ગાર બોલી નાહી જાય ને. તો કેમ? તમે કોકને વાંક વગર આપી દીધી હશે ને તારે કર્મનો સહયોગ એવો બને કે કોક અચાનક રિક્ષા વાળો આડો આવો વાંક એનો છે છતાંય તે તમને આટલી મોટી ગાર બોલે. તમે અમે કહો કે વાંક એનો છે ને મને ગારો બોલે. અરે પણ એ ગારો તને નહીં બોલતો, એ તારું કર્મ આઈને તને નડી ગયું. આટલી વાત કર્મની ફરીને પાછી આવતી હોય તો આ સિદ્ધાંત છે. હા શું કહું છું, વિશ્વાસ નહીં કરો. કોઈ વસ્તુ કારણ વગર આ ધરતી પર થતું નથી, આ સત્ય છે. આ વાતનો વિશ્વાસ કરો, કેમ કે આ આધ્યાત્મિક વાત છે. સિસ્ટમ ભગવાને જે બનાવેલી હોય ને આખું, જેમ કે ભારત દેશના કાયદા કાનૂન જેવા બનાવેલા હોય બ્રહ્માંડમાં મારા